નમસ્કાર મિત્રો, આજે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। આજે સવારથી ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે અને આવનારા દિવસોમાં પણ અતિભારે વરસાદ પડશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। આજે મિત્રો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। તો આજના આ વિડીયોમાં આપણે વરસાદના તમામ સમાચારોની વાત કરીશું, તો મિત્રો વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો। મિત્રો વાત કરીએ તો ભારત દેશના ખૂણે ખૂણે વરસાદ જોવા મળી રહ્યો છે, જે મિત્રો પવનની ગતિ સાથે પશ્ચિમ તરફ આગળ વધી રહ્યો છે, જે મિત્રો આવનારા દિવસોમાં ગુજરાત નજીક આવી શકે છે અને ગુજરાતમાં 2 થી 3 દિવસ સુધી અતિભારે વરસાદ વરસાવી શકે છે। મિત્રો દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, જે મિત્રો પવનની ગતિ સાથે વાવાઝોડામાં સક્રિય થાય અને ગુજરાત તરફ આગળ વધે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। મિત્રો આવનારા દિવસોમાં ગુજરાતમાં દરિયાકાંઠાની દિશામાંથી ધોધમાર વાવાઝોડું ફૂંકાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો મિત્રો 2 થી 3 દિવસ સુધી ગુજરાતના અમુક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરી દીધું છે, જેના કારણે મિત્રો આગામી 2 થી 3 દિવસ સુધી લોકોને સાવચેત રહેવા સરકાર દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી ગઈ છે। ત્યારબાદ મિત્રો હવામાન વિભાગ દ્વારા આગામી 2 થી 3 દિવસ સુધી ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં જૂનાગઢ, પોરબંદર, ભાણવડ, જસદણ, ભાવનગર, અલંગ, મહુવા, અમરેલી તથા ગોંડલમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। આ જિલ્લાઓમાં મિત્રો વરસાદનું યલો તથા રેડ એલર્ટ જાહેર કરી દીધું છે, જે મિત્રો આગામી 2 થી 3 દિવસ સુધી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી ગઈ છે। મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ભારતમાં ઉત્તર ભારતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે, જે મિત્રો ભારે પવનની ગતિની સાથે ગુજરાત નજીક આવી રહ્યું છે, જેના કારણે મિત્રો આ ઓગસ્ટ મહિનામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી ગઈ છે। મિત્રો આ વરસાદ ગુજરાત નજીક આવી રહ્યો છે, જેના કારણે મિત્રો આગામી 1 અઠવાડિયા સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી ગઈ છે। અંબાલાલ પટેલે મિત્રો ભારે વરસાદની આગાહી કરી છે। ત્યારબાદ મિત્રો પરેશ ગોસ્વામીએ પણ વરસાદને લઈને એક મોટી આગાહી જાહેર કરી દીધી છે। હવામાન વિભાગ દ્વારા આગામી અઠવાડિયા સુધી ગુજરાતમાં ભારે કાળા ડિબાંગ વાદળો જોવા મળી શકે છે। આ કાળા ડિબાંગ વાદળોના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી ગઈ છે। હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી આગાહી અંગેની જો મિત્રો વાત કરીએ તો મિત્રો હાલ ગુજરાત ઉપર કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે, જે મિત્રો સારા વરસાદના સંકેત આપી રહ્યા છે। આ કાળા ડિબાંગ વાદળોના કારણે આજે રાત્રે મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ તથા પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી ગઈ છે। મિત્રો તમે અહીં જોઈ શકો છો કે ગુજરાતમાં અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, જે મિત્રો 5 થી 6 ઇંચ વરસાદ વરસે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી ગઈ છે। આજે રાત્રે મિત્રો ગુજરાતના અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી ગઈ છે। તો મિત્રો આજે આ વિડીયોમાં આપણે વરસાદના તમામ સમાચારોની વાત કરી, ક્યાં કેટલો વરસાદ પડશે તે પણ વાત કરી। તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયાને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો।